હાલ લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે। દરેક પાર્ટીના ઉમેદવાર પોતાનો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે। ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં પોરબંદર લોકસભા ઉમેદવાર મનસુખ માંડવિયાનો રોડ શો યોજાયો હતો। ધોરાજી તાલુકાના બાપુના બાવલા ચોકમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટ્યા હતા અને આ રોડ શોમાં જોડાયા હતા। ત્યારે આ રોડ શોમાં મહેન્દ્ર પાંડલિયા અને રાજકોટ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયા પણ જોડાયા હતા। તો રોડ શો દરમિયાન મનસુખ માંડવિયા દ્વારા ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલવામાં આવ્યું હતું। તો રોડ શો દરમિયાન રાજકોટ જિલ્લા પ્રમુખે આજ રોજ ગુજરાત સ્થાપના દિવસ હોવાને લઈ સમગ્ર જિલ્લાવાસીઓ અને દેશવાસીઓને શુભકામના પાઠવી હતી। આજે 1 મે એટલે ગુજરાત માટે ગૌરવનો દિવસ છે। આપણા ગુજરાતનો સ્થાપના દિવસ અને એમાં પણ મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એટલા માટે હરખ થાય કે આ ગુજરાતનો વિકાસ યાત્રા 11,000 કરોડના બજેટથી જે ચાલુ કરી હતી એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અત્યારે ભૂપેન્દ્રભાઈની સરકારમાં છેલ્લું બજેટ 3,42,000 કરોડનું કરી ગુજરાત ભારતમાં નહીં પણ વિશ્વમાં ગુંજતું ગુજરાત બનાવ્યું। એનું પણ આપણને ગુજરાતી તરીકે ગૌરવ હોય અને એમાં પણ ગૌરવ એ કે સમગ્ર વિશ્વમાં ભારતનું અત્યારે નામ ઉજ્જવળ કર્યું છે એવા નરેન્દ્રભાઈ અને અમીરભાઈ ગુજરાતી છે। એ ગુજરાતી હોવાનું પણ આજ મને ગૌરવ છે। આજે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર આપણા મનસુખભાઈ માંડવિયા સાહેબ આજે મોરબીની પવિત્ર ભૂમિ ઉપર આપણા મહારાજા ભગવતસિંહજીના દર્શન કરી અને આજે અહીંથી રોડ શોનું આયોજન કર્યું છે। અને તમે પાછળ જોવો છો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, મહિલાઓ, ભાઈઓ, બહેનો બધા જ અત્યારે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને આજે ધોરાજીની અંદર ફરી એક ભગવું વાતાવરણ થઈ રહ્યું છે। સૌ પહેલા તો ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતવાસીઓને હું શુભકામના પાઠવું છું। ગુજરાતના વિકાસ અને પ્રગતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું। સૌ ગુજરાતીઓને હાર્દિક શુભેચ્છાઓ। આજે ધોરાજીની અંદર જનતા જનાર્દનના આશીર્વાદ લેવા માટે હું જનતા વચ્ચે જઈ રહ્યો છું। આના પહેલા વંથલી, કુતિયાણા અને રાણાવાવમાં લોકોની વચ્ચે જઈને રોડ શોના માધ્યમથી જનતાના આશીર્વાદ લેવાનો મને અવસર મળ્યો। જનતાનો ઉત્સાહ અને ઉમંગ મેં જોયો। સ્વયંભૂ જનતા રોડ ઉપર આવીને દીકરીઓ દ્વારા કુમકુમ તિલક કરવામાં આવ્યું। બુઝુર્ગ મહિલાઓએ ઓવરના લઈને મને આશીર્વાદ આપ્યા। મોટી સંખ્યાની અંદર લોકોએ મારી સાથે પદયાત્રા કરી। એ બતાવે છે કે જનતાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી સાથે છે અને શ્રદ્ધા નરેન્દ્ર મોદી સાથે છે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।